નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આજે આપણે વિદ્યાર્થીઓ નિકાસ વિધિ એક્સપોર્ટ પ્રોસિજર એ વિશે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ નિકાસ એટલે શું? જ્યારે ભારતમાંથી માલ કે સેવા અન્ય દેશમાં મોકલવામાં આવે ત્યારે માલ કે સેવાની નિકાસ કરી કહેવાય. તો આપણે જુદા જુદા દેશોમાં નિકાસ વિધિ જુદી જુદી હોય છે. ભારતમાંથી માલ નિકાસ કરવાની વિધિ છે એ નીચે મુજબ છે. તો સૌપ્રથમ છે ઓર્ડર મેળવવું. આયાતકાર દ્વારા નિકાસકારને માલ ઓર્ડર આપવામાં આવે છે. યાની કે જેને માલ સામાન જોઈએ છે એ આયાતકાર નિકાસકારને ઓર્ડર આપે છે. ઓર્ડરની અંદર સોદા સંબંધી મહત્વની વિગતો, યાની કે ઓર્ડરમાં માલની વિગત, જથ્થો, નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ એટલે કે માલ સામાન કઈ તારીખે મોકલવામાં આવશે, વીમો ઉતરાવ્યો હોય તો વીમાની વિગત, જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત, બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ, કેવી રીતે બિલ છે ચૂકવવામાં આવશે, નક્કી કરેલી શરતો વગેરે બાબતોમાં દર્શાવવામાં આવે છે. ઓર્ડર મેળવતા પહેલા નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા, યાની કે આયાતકાર નાણાં ચૂકવવા માટે સક્ષમ છે કે નહીં, શાખ, પ્રતિષ્ઠા અને આનુષંગિક બાબતો જે છે એની માહિતી છે એ પ્રાપ્ત કરી લેતો હોય છે. કોણ? નિકાસકાર. બરાબર. હા, હવે ઓર્ડર મેળવી લીધું. હવે આપણે નિકાસ કરવા માટેનો પરવાનો મેળવશું. તો એના વિશે વાત કરીએ. આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુ આવતી હોય તે વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે છે. બરાબર. યાને કે આયાત નિકાસ અંકુશનો જે કાયદો છે એના હેઠળ આવતી કોઈ વસ્તુઓ છે તો એનું નિકાસ કરવું હોય તો મંજૂરી લેવી પડે. બરાબર. તો એના માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે છે. આ સિવાયની અન્ય વસ્તુઓ નિકાસ મુક્ત રીતે થઈ શકે છે. યાને કે જેનો પરવાનો લેવાનો છે એના માટે તો પરવાનગી લેવી પડશે, પણ એના સિવાયની જે વસ્તુઓ જે છે બરાબર એ નિકાસ મુક્ત રીતે થઈ શકશે. પરંતુ આ માટે પણ સામાન્ય પરવાનો મેળવવો પડે છે, જેને ઓપન જનરલ લાયસન્સ આપણે કહીએ છીએ. પરવાનો જે રજા લેવી છે, બરાબર, અરજી મેળવવી છે, એ પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતું છે એને નક્કી કરેલા ફોર્મેટની અંદર અરજી કરવી પડે છે. અને અરજીની અંદર જે છે નિકાસકાર જે વ્યક્તિ છે એની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો, કયો માલ સામાન મોકલવાનો છે, આવકવેરો અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કર્યાની ખાતરી પણ જે છે એ આપવી પડે છે. જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. યાની કે જે નિકાસકાર જે છે સતત માલ સામાન મોકલ્યા જ કરતો હોય છે એને નિયમિત નિકાસ કરે છે માટે સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરશું વિદ્યાર્થીઓ, હવે નિકાસ ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યા પછી આપણું કામ કર્યું, નિકાસ કરવા માટેની રજા લીધી. હવે આપણે નિકાસની સંભવિત રજાએ મળી ગઈ, તો હવે જે ઓર્ડર મળ્યો છે એનો માલ સામાન આપણે એકઠો કરવો પડશે. તો નિકાસકાર નિકાસ પરવાનો મેળવ્યા બાદ આયાતકારના ઓર્ડર મુજબ માલ છે એ ભેગું એકત્રિત કરશે. બરાબર. નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર મુજબ માલનું ઉત્પાદન કરે છે, અને જો વેપારી હોય તો ઓર્ડર મુજબ માલ સામાન એકઠું કરવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે છે નિકાસકાર માલ સામાન ભેગું કરશે અને જે તે સંબંધિતને મોકલવાની તૈયારી કરશે. ત્યારબાદ આપણે હુંડિયામણ અંગેની કામગીરી કરશું. વિદ્યાર્થીઓ, 1991 પછી ભારત સરકારે ઉદારીકરણ નીતિ સ્વીકારી હોવાથી વિદેશી હુંડિયામણ અંગેના નિયંત્રણો હળવા થયા છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ છે કે 1991 પછી 3 આર્થિક સુધારા કરવામાં આવ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો આપ જાણી શકો છો કે ઉદારીકરણ એટલે સરકારના આકરા અંકુશો અને નિયંત્રણો હતા એને થોડા ક્રમશઃ ઓછા કરી અને બજાર તંત્ર વડે જે નિર્ણય લેવાય એને આપણે ઉદારીકરણ કહીએ છીએ. બરાબર ને? તો હવે આપણે વાત કરશું નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના પોતાના દેશના ચલણમાં અથવા તો અમેરિકન ડોલરની અંદર ચૂકવણી કરે છે. હુંડિયામણની બાબત ઉપર રિઝર્વ બેંક અને એના દ્વારા નિમાયેલી બેંકો અને સંસ્થા નિયંત્રણ રાખે છે.
વિદેશથી જે પણ કાંઈ આપણે વિદેશી ઊંડિયામણની વેપારના સંદર્ભમાં આપલે કરશું તો એના ઉપર એક તો રિઝર્વ બેંક અને બીજી એના ઉપર રિઝર્વ બેંક કે નિમેલી બેંકો યાની ક્ષેત્રીય મધ્યસ્થ બેંકો છે અથવા તો કોઈ સંસ્થાઓ છે એ નિયંત્રણ રાખે છે. આથી નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનું પોતાના દેશમાં ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે. બરાબર ને? આ અરજીપત્રમાં પોતાને કેટલું હુંડિયામણ મળવાનું છે નિકાસકાર જણાવશે. મને આયાતકાર તરફથી આટલું હુંડિયામણ મળવાનું છે, ક્યારે અને કેવી રીતે મળવાનું છે, કોના દ્વારા મળવાનું છે એ અંગેની સંપૂર્ણ વિગત છે એ આપવી પડે છે. અને આ અરજીની એક નકલ નિકાસકાર પોતે જે બેંક કે સંસ્થા દ્વારા નિકાસ વ્યવહાર કરતો હોય એને પણ આપવી પડે છે. તો આ રીતે જે છે હુંડિયામણ અંગેની કામગીરી કરવી પડશે. ત્યારબાદ સાકપત્ર મેળવ. બરાબર? તો આપણે વિદ્યાર્થીઓ જોશું એની અંદર કે માલની નિકાસ કરતા અગાઉ જે નિકાસકાર છે પોતાના બિલની રકમની સલામતી માટે, કેમ કે આટલું બધું માલ સામાન નિકાસકાર આયાતકારને મોકલી રહ્યો છે ત્યારે પોતાના બિલની રકમ સલામત રીતે મળી જાય એના માટે આયાતકારની આર્થિક સદ્ધરતાની તપાસ કરવામાં આવશે. એ માટે નિકાસકાર આયાતકારને પત્ર લખશે. કોણ? નિકાસકાર આયાતકારને પત્ર લખશે અને તેની બેંક પાસેથી સાકપત્ર મંગાવે છે. યાને બેંક એની આયાતકારની ચકાસણી કરશે કે વ્યક્તિ જે છે એ નાણાં ચૂકવવા માટે સક્ષમ છે કે નહીં. કેટલીક વાર નિકાસકારની બેંક આ માટે પોતાના વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે. નિકાસકારની જે બેંક હોય તો વિદેશમાં જો એ નિકાસકારની જ બેંકની શાખા આવેલી હોય તો ઘણીવાર નિકાસકારની બેંક એ વિદેશમાં પોતાની જે શાખા છે એને આર્થિક સદ્ધરતા વિશેની કામગીરી કરવાનું સોંપે છે. અથવા તો પછી અન્ય માધ્યમો એના દ્વારા આયાતકારની શાખ ભરોસાપાત્ર છે કે નહીં એનો પ્રમાણપત્ર મેળવે છે અને આ રીતે જે પ્રમાણપત્ર મેળવે છે એને સાકપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરશું શિપિંગ ઓર્ડર. વિદ્યાર્થીઓ, માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકાર જે છે એ જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે. બરાબર ને? માલ આપણું દરિયાઈ માર્ગે મોકલવાનું હોય તો જે નિકાસ કરી રહ્યો છે વ્યક્તિ, બરાબર, એને જહાજી કંપની હોય જાને માલ સામાન વાહનની અંદર જે મોકલશું સ્ટીમરમાં મોકલી એ જહાજી કંપની થઈ એનો સંપર્ક કરવો પડે છે. અને જે કંપની નક્કી કરેલી તારીખે માલ લઈ જવા માટે તૈયાર થાય તે કંપનીને માલ લઈ જવા અંગે અરજી આપવામાં આવશે. બરાબર ને? આ અરજીમાં માલની વિગત જેવી કે માલનો જથ્થો કેટલો છે, વજન કેટલું છે, કદ, માલ મોકલવાની તારીખ, કિંમત વગેરે જણાવવામાં આવે છે. ટૂંકમાં શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલ માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો હુકમ. કોણે? શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજનો જે કેપ્ટન હોય યાને વાહન જે ચલાવનારો ડ્રાઈવર, બરાબર, એમાં દર્શાવેલી માલ સ્વીકારવાનો જહાજી કંપની એને કરે છે હુકમ. જહાજી કંપની જહાજના કેપ્ટનને જે ચિઠ્ઠી બનાવીને દીધી હોય એમાં માલ સામાનની વિગત લખી હોય એ એને સ્વીકારવા માટેનો હુકમ કરે છે. નિકાસકારે મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખો જહાજ ભાડે રાખવું પડે. તો આ આખો જહાજ જો ભાડે રાખવામાં આવે તો એને ચાર્ટર કહેવાય. અને જહાજી કંપની અને નિકાસ વચ્ચે આખો જહાજ ભાડે રાખવાનું હોય. વિદ્યાર્થી, ફરી વાર રિપીટ કરું છું. નિકાસકાર મોટા જથ્થામાં માલની નિકાસ કરતો હોય ત્યારે આખો જહાજ ભાડે રાખવું પડે. બરાબર ને? તો એ જહાજ ભાડે રાખવું હોય તો રાખી શકે છે, તેને ચાર્ટર કહેવાય. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને ચાર્ટર્ડ પાર્ટી કરાર કહેવામાં આવે. યાને આખું જહાજ ભાડે રાખ્યું તો એવા કરારને ચાર્ટર પાર્ટી કરાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના મુદ્દા જોશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જકાતની યાની કે ટેક્સની ચૂકવણી કરવી પડે. હવે દરેક નિકાસકાર જકાતની ચૂકવણી કરવી જ પડે. બરાબર ને? યાની કે ટેક્સ ભરવો પડે. જો માલ ઉપર જકાત ભરવાની ન હોય તો તે અંગેનું જાહેરનામું કરવું પડે અને નિકાસકાર નક્કી કરેલ પત્રકમાં જકાત અધિકારી પાસેથી માલ ટેક્સને પાત્ર નથી એવો પ્રમાણપત્ર મેળવવું પડે. હવે નંબર 2 જોઈએ. જો માલ ટેક્સને પાત્ર હોય યાને કે જકાતને પાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવું પડે. બરાબર ને? કે એની અંદર એ જે શિપિંગ બિલ છે યાને કે એમાં કયો માલ સામાન લઈ જાઓ છો એ શિપિંગ બિલમાં લખી દેશે.
જેમાં આયાતકારનું નામ, સરનામું, જહાજનું નામ, માલની કિંમત, જથ્થો, વજન, માલ છે, કયા બંદર ઉપર ઉતારવાનું છે એનું નામ, જહાજ અને જહાજી કંપનીનું નામ વગેરે વિગતો છે જણાવવી પડે. માલની હવે કિંમત, જથ્થો વગેરે પરથી જકાત અધિકારી જકાતની આકારણી કરશે, અને કે આ માલસામાન ઉપર ટેક્સ કેટલું લાગશે, બરાબર ને, એ નક્કી કરે છે. જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂરી લાગે તો માલની જાત તપાસ કરી અને જકાત છે એ નક્કી કરશે. અને નિકાસકાર દ્વારા જકાતની રકમ ભરપાઈ કરતા માલને બંદર ઉપર લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. ત્યારબાદ માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. વિદેશ વેપારમાં માલ રવાના કરતા પેકિંગ ખૂબ છે અગત્યનું છે. માલ લાંબા અંતરે લઈ જશું તો હેરફેર દરમિયાન એને નુકસાન થઈ શકે, ભેજથી માલ સામાન બગડી શકે, બરાબર, તો એ રીતે બગડે નહીં એ રીતે આપણે એને પેકિંગ કરવું જોઈએ. કેટલીક વાર જહાજી કંપની નૂર યાની કે મજૂરી નક્કી કરતી વખતે પણ માલના પેકિંગનું કદ પણ ધ્યાનમાં રાખે છે કે માલ સામાનનું પેકિંગ કેટલું મોટું થયેલું છે. જો આયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે ખાસ સૂચના આપી હોય તો એ મુજબ એને પેકિંગ કરવું જોઈએ, કેમ કે ઓર્ડર જે પણ સામેની વ્યક્તિ આપે છે તો એને કયા પ્રકારનું પેકિંગ જોશે તો એ મુજબનું એને પેકિંગ કરવું જોઈએ. પેકિંગની ઉપર માલને લગતી અગત્યની બાબતોની માર્કિંગ પણ જરૂરી છે, જેમાં આયાતકારનું નામ છે, બરાબર, પછી નિકાસકારનું નામ, સરનામું, યાની કે આયાતકાર નિકાસકાર બંનેનું નામ, સરનામું, માલને કયા બંદર ઉપર ઉતારવાનું છે, પછી આપણે વાત કરીએ તો માલનું વજન કેટલું, કદ વગેરે વિગતો છે એ દર્શાવવી પડે છે, બરાબર. ત્યાર પછી હવે આપણે માલ સામાન રવાના કરવાની તૈયારીમાં છીએ તો આપણે માલનો વીમો લઈ લેવો. વિદ્યાર્થીઓ, વીમો એટલે માલને નુકસાન થાય તો એની સામે રક્ષણ મળે. હવે આપણે દરિયાઈ માર્ગે માલની નિકાસ કરતી વખતે દરિયાઈ જોખમો, બરાબર, હવે દરિયાની અંદર જોખમ આપ જાણો પણ છો કે દરિયામાં તોફાન આવે, હવામાન છે એનાથી માલને નુકસાન થાય, દરિયાઈ લૂંટેરાઓ, બરાબર, જેને આપણે ચાંચિયા કહીએ છીએ, બરાબર, એના દ્વારા પણ માલની લૂંટ વગેરેને કારણે માલને નુકસાન થઈ શકે છે, બરાબર ને. તો આર્થિક વળતર મેળવવા માટે માલનો વીમો છે એ લેવું પડે છે, અને આ બાબતમાં વીમા કંપની સાથે કરાર કરવામાં આવે છે. વીમા કંપની નક્કી કરેલો જે પ્રીમિયમ યાની રકમ ચૂકવીએ તો આપણને રક્ષણ આપશે, તે પ્રીમિયમની રકમ છે એ ભરવાથી વીમા કંપની નિકાસકારને એક કવર નોટ આપે છે, અને એ કવર નોટના બદલામાં પોલિસી તૈયાર થતા વીમા કંપની વીમા પોલિસી આપશે, અને કવર નોટ આપશે અને પછી પોલિસી તૈયાર થઈ જશે એટલે એને વીમા પોલિસી છે એ આપવામાં આવશે. ત્યાર પછી વાત કરશું આપણે કાર્ટિંગ ઓર્ડર મેળવવું. વિદ્યાર્થી મિત્રો, કાર્ટિંગ ઓર્ડર એટલે બંદરી સત્તાવાળા, યાની કે બંદર સત્તાવાળા છે માલને જહાજ પર ચડાવવાનો પરવાનો આપે છે, જેને કાર્ટિંગ ઓર્ડર કહેવામાં આવે છે. યાની કે જે બંદરેથી માલની નિકાસ કરવાની હોય એના સત્તાવાળા, એ બંદરના સત્તાવાળા, બરાબર ને, નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર મેળવવા અરજી કરવી પડે છે. આ અરજીમાં શિપિંગમાં જણાવેલી બધી જ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી પણ કર્યાની વિગતો પણ છે એ દર્શાવવી પડે છે. યાને કે અમે એ માલ સામાન મોકલી રહ્યા છીએ એના ઉપર તમામ પ્રકારની જકાત ભરી છે, યાને ટેક્સ ભર્યું છે. નિકાસકાર બંદર પરના ખર્ચા જેવા કે માલની હેરફેરના ખર્ચા, જહાજ પર માલ ચડાવવાનો ખર્ચ વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપવામાં આવશે. ત્યારબાદ કપ્તાન કે સાથીની રસીદ, બરાબર ને. હવે કાર્ટિંગ ઓર્ડર મળ્યું એના આધારે માલને જહાજ પર ચડાવવામાં આવશે, બરાબર. જહાજનો જે કપ્તાનનો જે પ્રતિનિધિ છે એ મેઇટના નામે ઓળખાય છે. જહાજના કપ્તાનનો પ્રતિનિધિ શેના નામે? મેઇટના નામે ઓળખાય છે. તે માલ શિપિંગ બિલ છે એના મુજબ છે કે કેમ, માલ પ્રવાસને લાયક છે કે કેમ એની ચકાસણી કરી, બરાબર. જ્યારે માલને જહાજ પર ચડાવવામાં આવે ને ત્યારે જહાજનો કપ્તાન કે પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યાની રસીદ આપવામાં આવે છે, બરાબર. સમજો વિદ્યાર્થીઓ, જ્યારે માલને જહાજ પર ચડાવવામાં આવે ત્યારે જહાજના કપ્તાન કે તેના પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યાની રસીદ આપવામાં આવે છે, તેને સાથીની રસીદ કહેવાય, બરાબર ને, યાને કે મેઇટ ચીટ, બરાબર. જહાજનો કપ્તાન માલના પેકિંગની તપાસ કરે. માલનું પેકિંગ જો યોગ્ય ન લાગે કે માલ વહનને લાયક નથી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય એમ નથી
તો તેનો એ રસીદ જે રિસિપ્ટ આપશે એની અંદર એ ઉલ્લેખ કરે છે. આવી રસીદને ખામીવાળી રસીદ યાની કે ફાઉલ રિસિપ્ટ, ડર્ટી ચીટ તરીકે ઓળખવામાં આવે છે. અને જો મેઇટને માલ સંતોષે અને બધું જ એને બરાબર લાગે તો એને ચોખ્ખી મેઇટ ચીટ આપે છે, યાને ક્લીન ચીટ આપે છે, યાને કે માલની અંદર મોકલવામાં કોઈ વાંધો છે નહીં. જો સાથીની રસીદ ખામીવાળી હોય તો એનો અર્થ એ થયો કે જહાજમાં જે ચડાવેલો માલ છે એનું પેકિંગ ઓર્ડરમાં જણાવ્યા મુજબનું નથી અને માલની હેરફેર દરમિયાન માલને નુકસાન થાય તો તે માટે જહાજી કંપની પણ જવાબદાર ગણાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જે છે કપ્તાન કે સાથીની રસીદ છે આપવામાં આવશે. હવે આપણે વાત કરશું બિલ ઓફ લેન્ડિંગ મેળવવું. તો વિદ્યાર્થીઓ, આપ ગઈકાલે પણ આયાત વિધિમાં પણ આપણે ચર્ચા કરી છે, આજે પણ એની ચર્ચા કરશું કે બિલ ઓફ લેન્ડિંગ શું છે. કપ્તાન કે સાથીની રસીદ માલને જહાજની અંદર એક ચડાવ્યો છે આપણે, એની પહોંચ મળી, બરાબર ને, પરંતુ તે માલને લઈ જવાનો કરાર નથી. એ જહાજની અંદર માલ ચડ્યો એનો કરાર છે, પરંતુ તે માલને લઈ જવાનો કરાર નથી, બરાબર ને. નિકાસકારને મળેલી કપ્તાન કે સાથીની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાથી જહાજી કંપની નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ આપે છે. ફરી સાંભળજો, નિકાસકારે મળેલી કપ્તાન કે સાથીની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરે, અને કે જહાજને આવન જાવન કરનારી કંપની છે એમાં રજૂ કરવાથી જહાજી કંપની નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ આપે છે. અને બિલ ઓફ લેન્ડિંગ જે છે એ જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો વહનનો એક કરાર છે. અને આ જે કરાર છે એમાં દર્શાવેલી શરતોએ જહાજી કંપની નિકાસકારનો માલ પોતાના જહાજમાં લઈ જવા કબૂલ થાય છે, બરાબર ને. અને આ દસ્તાવેજમાં લઈ જવાના માલનું વર્ણન, એ જે આપણે એ માલ સામાન લઈ જઈએ છીએ બધાનું વર્ણન હશે, તેની કિંમત, પેકિંગ પરની નિશાનીઓ, બરાબર, નિકાસકારનું નામ, જહાજનું નામ, નૂર યાની કે મજૂરી, માલનો જથ્થો, વજન, લઈ જવાના બંદરનું નામ, હેરફેરની શરતો વગેરે જણાવવામાં આવે છે. બિલ ઓફ લેન્ડિંગ છે વિદ્યાર્થીઓ ખૂબ મહત્વનું દસ્તાવેજ છે. તેની 3 નકલ તૈયાર કરવામાં આવે છે. એક નકલ જહાજી કંપની પોતાની પાસે રાખે, બાકીની 2 નકલ છે નિકાસકારને મોકલવામાં આવે. અને નિકાસકાર આ 2 એને નકલ મળી એમાંથી એક નકલ કોને મોકલે? આપ સમજતા હશો કે આયાતકારને મોકલી આપે છે, જેના આધારે તે માલ ત્યાંથી છોડાવી શકે. ત્યારબાદ ઉત્પત્તિનું પ્રમાણપત્ર. તો વિદ્યાર્થીઓ, સિમ્પલ છે કે માલ સામાન ક્યાં બન્યો છે, બરાબર, એનું પ્રમાણપત્ર એ ઉત્પત્તિનું પ્રમાણપત્ર. યાને માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહેવાય. વિવિધ દેશો વચ્ચે વિદ્યાર્થીઓ કરાર થયેલા હોય છે અને એ અનુસાર જે તે દેશમાં આયાત જકાતમાં રાહત આપે છે. તો આ કરાર મુજબ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો છે તે અંગેના પ્રમાણપત્રની જરૂર પડે. યાને કે જેની સાથે કરાર થયેલા છે અને તે દેશનો માલ સામાન આવશે તો એમાં આયાત જકાતની અંદર રાહત છે આપવા માટે ઉત્પત્તિના પ્રમાણપત્રની જરૂર પડશે. નિકાસકાર પોતાના દેશના વેપારી મંડળ, પછી આપણે એમ કહીએ ને ઓલા ચેમ્બર ઓફ કોમર્સ છે, બરાબર ને, કે સરકાર પાસેથી આ પ્રમાણપત્ર મેળવે છે અને એ પોતાના જો લાભ મળવાના હોય તો એ લાભ લઈ શકે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરશું વેપારી એલચીનું ભરતીયું. નિકાસ કરેલ માલ આયાતકારના દેશમાં પહોંચે ને એટલે તેના પર જકાત ચૂકવવી પડે. નિકાસ કરેલો માલ ક્યાં પહોંચ્યો? આયાતકારનો દેશ છે ત્યાં પહોંચ્યો એટલે એના ઉપર જકાત, ટેક્સ ભરવો પડે. હવે જકાતની જે ચૂકવણી કરવાની છે એ ચૂકવણીને સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતીયું એક મહત્વનો દસ્તાવેજ છે, બરાબર ને. ભરતીયું એટલે કે જોવા જઈએ તો એક રિસિપ્ટ જ છે જેની અંદર માલ સામાનની વિગતો લખેલી હશે, બરાબર ને. નિકાસકારના દેશમાં આયાતકાર દેશના એલચી હોય છે, બરાબર ને. નિકાસકારના દેશમાં આયાતકાર દેશ છે એનો એલચી હોય છે, જેને એમ્બેસેડર કહીએ છીએ આપણે, બરાબર, રાજદૂત કહેશું, બરાબર. તેના પાસેથી માલની કિંમત બાબતનો પ્રમાણપત્ર નિકાસકાર મેળવે છે, તેને વેપારી એલચીનું પ્રમાણપત્ર કહેવામાં આવે છે, બરાબર. તેમાં માલનો જથ્થો અને અન્ય વિગતો હોય છે જેને આધારે માલ પર જકાતની વસૂલ છે કરવામાં આવશે. પછી વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રકારના જે છે નિકાસકાર
ના દસ્તાવેજો મોકલવાના છે કે નિકાસકાર નિકાસ વિધિ કરી પોતાની બેંક દ્વારા ભરતીઓ, વીમા પોલિસી કે કવર નોટ, અને કવર નોટ પ્રથમ આપે, પછી પોલિસી તૈયાર થઈ જાય એટલે વીમા પોલિસી આપે, બિલ ઓફ લેન્ડિંગ, ઉત્પત્તિ સ્થાનનું પ્રમાણપત્ર, વેપારી એલચીનો ભરતીઓ, હુંડી વગેરે અગત્યના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલી આપે છે. અને છેલ્લો મુદ્દો, હવે આપણે નાણાંની વસૂલાત કરવાની છે. નિકાસ કરેલા માલના નાણાંની વસૂલાત માટે નિકાસકાર પોતાની બેંકને સૂચના આપશે. ભારતીયમાં જણાવેલી રકમની વસૂલાત માટે નિકાસકાર આયાતકાર પર એક હુંડી લખે છે. આ હુંડી સ્વીકાર સામેની હોય કે નાણાંની ચૂકવણી સામેની હોય છે, જેને આપણે વિદ્યાર્થીઓ ગઈકાલે આપણે ચર્ચા કરી, ડીએ ડીપી, બરાબર ને? હા, જો હુંડી સ્વીકાર સામેની હોય તો નિકાસકારની બેંક આ હુંડીને આયાતકાર સમક્ષ રજૂ કરશે અને આયાતકાર દ્વારા સ્વીકાર થતા માલ અંગે તમામ જરૂરી દસ્તાવેજો આયાતકારને આપે છે. જો હુંડી નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીના પૂરેપૂરા નાણાંની ચૂકવણી કરવામાં આવતા બેંક તમામ દસ્તાવેજો આયાતકારને આપે છે અને ચૂકવણી સામેની હુંડીના મળેલા નાણાં બેંક નિકાસકારને મોકલી આપે છે. સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરી અને નિકાસકારને મોકલી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની અંદરથી દુનિયાના દેશોની અંદર જ્યારે માલ સામાન મોકલવામાં આવે છે અને કે નિકાસ કરવામાં આવશે ત્યારે આટલા 16 તબક્કામાંથી પસાર થશે, પછી જ છે એ નિકાસકાર નિકાસનું કામ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નિકાસ વિધિ બરાબર સારી રીતે સમજાઈ ગઈ હશે અને અભ્યાસની અંદર આ પ્રશ્ન છે ખૂબ અગત્યનું છે. અસ્તુ.